મિત્રો, તમારી મનોકામના પૂર્ણ નથી થતી? શારીરિક અને માનસિક કષ્ટોનું નિવારણ કરવું છે? બુરી આત્મા, વરગાળ, નકારાત્મક શક્તિઓથી છુટકારો મેળવવો છે? તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ રાજાને મળવા જવાનું છે જે તમામ પ્રકારના કષ્ટોનું આપણું નિવારણ કરે છે, જેમના નામમાં જ કષ્ટો નિવારવાનો ઉલ્લેખ થયેલો છે. અને મિત્રો, તે છે ધ કિંગ ઓફ સારંગપુર, એટલે કે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. જેના નામ માત્રથી જ આપણા કષ્ટો દૂર થઈ જાય છે, આપણી પીડા દૂર થઈ જાય છે. તો મિત્રો, આજે આપણે જઈશું સારંગપુરની મુલાકાતે, કષ્ટભંજન દેવના દર્શને. નમસ્કાર દોસ્તો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જઈશું સારંગપુર ધામની મુલાકાતે. ત્યાં રહેવા જમવાની શું સગવડ છે, ત્યાં જોવાલાયક અને દર્શન કરવા લાયક સ્થળો કયા કયા છે, આપણે સર્વની માહિતી મેળવીશું અને તેની ચર્ચા કરીશું. તો જો તમે મારી વિડીયોમાં નવા હો, નવી વિઝિટ કરી હોય, તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી સાથે ચેનલમાં જોડાયેલા રહેજો. મિત્રો, જો તમે વડોદરાથી સારંગપુર આવતા હોય તો તે 210 કિલોમીટર છે. જો તમે અમદાવાદથી આવતા હોય તો 150 કિલોમીટર છે. જો તમે રાજકોટથી આવતા હોય તો તે 135 કિલોમીટર છે. અને જો તમે ભાવનગરથી આવતા હોય તો તે ફક્ત 80 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે બાય ટ્રેન આવતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન બોટાદ છે. ત્યાંથી સારંગપુર મંદિર ફક્ત 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે સારંગપુર હનુમાનજી દાદાના ધામમાં. આ મંદિર બસ સ્ટેન્ડની સામે જ આવેલું છે. તો હવે મિત્રો, આપણે જઈશું મંદિરની તરફ. મિત્રો, જો વાત કરીએ મંદિરની, તો આજથી લગભગ 175 વર્ષ પહેલા શ્રી સત્યનારાયણ સ્વામીના અનુયાયી શ્રી ગોપાલનંદ સ્વામીએ અહીં 19મી સદીમાં આ મંદિરના પાયા નાખ્યા હતા અને સમય જતાં આ મંદિરનું ભવ્ય નિર્માણ થયું હતું. મિત્રો, તમે જોઈ શકો છો, અહીં પાર્કિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આવતા હો તો અહીં મંદિર તરફથી ફ્રી પાર્કિંગની સુવિધા છે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં આવતો નથી. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે દાદાના મંદિરે, પણ દાદાના મંદિરના કપાટ બંધ છે. મિત્રો, વાત કરીએ જો મંદિરના સમયની, તો મંદિર સવારે 5 વાગે ખુલે છે અને રાત્રે 9 વાગે બંધ થઈ જાય છે. પણ દિવસ દરમિયાન તે 12 થી 3:15 સુધી બંધ રહે છે અને અત્યારે 1 વાગ્યો છે. મિત્રો, જો આરતીના સમયની વાત કરીએ તો સવારે 5 વાગે પહેલી આરતી થાય છે અને એવું કહેવાય છે કે આ આરતીમાં દાદાની હાજરી હોય છે. બીજી આરતી થાય છે 7 વાગે અને ત્રીજી આરતી થાય છે રાત્રે 7:30 વાગે. તો મિત્રો, આ 2 કલાક દરમિયાન હું તમને બીજા સ્થળોની મુલાકાત કરાવીશ. તો મિત્રો, આપણે પહેલા એ પ્રતિમા પાસે જઈશું જે કહેવાય છે ધ કિંગ ઓફ સારંગપુર. મિત્રો, આ પ્રતિમા હનુમાનજીની વિશ્વભરમાં મોટામાં મોટી ગણાય છે. તેની ઊંચાઈ લગભગ 54 ફૂટ છે અને તેનું વજન 30,000 કિલો છે. અને આ પ્રતિમાનું નિર્માણ રાજસ્થાની કારીગર નરેશ કુમાવતે કર્યું હતું અને તે અષ્ટધાતુની બનેલી છે. તો મિત્રો, પહેલા આપણે રૂમ બુક કરાવી લઈએ. તો મિત્રો, અહીં 2 અતિથિ ગૃહ આવેલા છે. એક છે કષ્ટભંજન દેવ અતિથિ ગૃહ અને બીજું છે શ્રી સ્વામિનારાયણ અતિથિ ગૃહ. જો તમારે સ્વામિનારાયણ અતિથિ ગૃહમાં રૂમ બુક કરાવવો હશે તો તમારે 1500 રૂપિયામાં એસી રૂમ મળી જશે અને 800 રૂપિયામાં નોન એસી રૂમ મળી જશે. જો તમે ફેમિલી સાથે આવ્યા હોય તો અહીં જનરલ વોર્ડમાં પણ તેની સુવિધા છે, જ્યાં તેનો કોઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી. અને લોકરની બાજુમાં જ વ્હીલચેરની વ્યવસ્થા છે. જો તમારા પરિવારમાં કોઈ હેન્ડીકેપ્ડ હોય, કોઈ વિકલાંગ હોય, તો તેના માટે તમે વ્હીલચેર ત્યાંથી લઈ શકો છો. હવે બીજી વાત કરીએ તો કષ્ટભંજન દેવ અતિથિ ગૃહની, તો ત્યાં તમને ફક્ત 200 રૂપિયામાં રૂમ મળી જાય છે. અને અહીં જો તમે સિંગલ પર્સન હો તો પુરુષો માટે જનરલ વોર્ડમાં સુવિધા છે અને તે પણ ફ્રી ઓફ ચાર્જ. તમે ત્યાં રાત્રિ રોકાણ કરી શકો છો. મિત્રો, અહીં તમારે રૂમ બુક કરવા માટે આધાર કાર્ડ આપવું જરૂરી છે.
તો મિત્રો આપણે બીજા સ્થળની અત્યારે મુલાકાત લઈએ એ પહેલા ભોજન પ્રસાદી લઈ લઈએ, કારણ કે ભૂખ પણ લાગી છે. તો તેના માટે આપણે જઈશું શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલયમાં. અહીં જાણીશું કે ત્યાં જમવાની શું વ્યવસ્થા છે. તો મિત્રો ચાલો આપણે જઈએ એ ભોજનાલયમાં. મિત્રો તમે જોઈ શકો છો કે અહીં એસ્કેલેટર સીડી પણ લગાવવામાં આવી છે, એટલે કે ઇલેક્ટ્રિક સીડી લગાવવામાં આવી છે, જેમાં વૃદ્ધો જઈ શકે છે. મિત્રો આ એક વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે, જ્યાં એકી સાથે 4000 શ્રદ્ધાળુઓ ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજનનો આનંદ માણી શકે છે. અહીં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ મળે છે, અને તેનો પણ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. પંજાબના અમૃતસર સુવર્ણ મંદિરમાં જે ભોજનાલય છે તેના જેટલું જ વિશાળ ભોજનાલય અહીં બનાવવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ ભોજન પ્રસાદીના સમયની, તો અહીં ભોજન પ્રસાદ સવારે 10 વાગે શરૂ થઈ જાય છે અને રાત સુધી ચાલે છે. મિત્રો હું અહીં એક વાત જરૂર કહીશ, કાઠિયાવાડનું એક જ સૂત્ર અતિથિ દેવો ભવ. છાશું પીવાનું કહીને ઘરે લઈ જાય છે અને 32 ભાતના ભોજન જમાડે છે. તો આ છે મિત્રો કાઠિયાવાડ. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે છે શ્રી હરિ મંદિર. તે કાષ્ઠમાંથી એટલે કે લાકડામાંથી બનેલું છે. તેની કાષ્ઠ કલા જોવા જેવી સુંદર છે. તો અહીં તમને થશે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન. ભગવાન જ્યારે બળદગાડું લઈને વિચરણ કરતા હતા તે બળદગાડાના અહીં દર્શન થાય છે, અને ભગવાન જે પથ્થર પર સ્નાન કરતા હતા તે પથ્થરના પણ અહીં દર્શન થાય છે. આ મંદિરમાં મિત્રો શાંતિનો અનુભવ થાય છે. તમે અહીં સારંગપુર આવો તો અહીં અચૂક આવજો. મિત્રો તમને સામે જે દેખાય છે તે છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. અહીં તમને મંત્રયુક્ત ડોડી, કંઠી, જાપમાળા, હનુમાનજીની છબી, અગરબત્તી આ ટાઈપની ઘણી બધી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી જાય છે. તો મિત્રો હવે આપણે જઈશું કષ્ટભંજન દેવના દર્શને. તો મિત્રો 2 કલાક મારે રાહ જોવી પડી, પણ એવું કહેવાય છે ને કે તપસ્યા કર્યા બાદ જે વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે તેનો આનંદ જ કંઈક જુદો હોય છે. અહીં તમને હનુમાનજી દાદાના દર્શન થાય છે. અહીં દાદાના દર્શન કરવા માટે એવા પણ શ્રદ્ધાળુઓ આવે છે જે માનસિક રીતે બીમાર હોય છે, જેમને વળગાડ હોય છે. અહીં આવ્યા બાદ તેવા શ્રદ્ધાળુઓની વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ તે બુરી આત્મા, બુરી શક્તિ તે વળગાડ ફરી પ્રવેશ કરતો નથી. તમે જોઈ શકો છો મિત્રો કે દાદાએ શનિ મહારાજને પગ નીચે દબાવી રાખ્યા છે, તે પણ સ્ત્રી સ્વરૂપમાં છે. મિત્રો એવું કહેવાય છે કે તે સમયમાં શનિદેવનો ત્રાસ ખૂબ જ આ ગામમાં હતો. ત્યારે શ્રી ગોપાનંદ સ્વામીએ અહીં કષ્ટભંજન દેવના મંદિરની સ્થાપના કરી. મિત્રો શનિ મહારાજને ખબર હતી કે દાદા તો બાળ બ્રહ્મચારી છે, તે સ્ત્રીને અડકતા નથી, પણ દાદા તેમને ઓળખી ગયા અને તેમને પગ નીચે દબાવી દીધા. શ્રદ્ધાળુઓ અહીં મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ પણ કરે છે. રામનવમી અને હનુમાન જન્મોત્સવ પર અહીં શ્રદ્ધાળુઓનો ખૂબ જ ધસારો રહે છે. મિત્રો તમે જોઈ શકો છો સામે છે પ્રસાદ કાઉન્ટર. ત્યાં તમે 25 રૂપિયામાં, 50 રૂપિયામાં અને 100 રૂપિયામાં દાદાનો પ્રસાદ લઈ શકો છો. દાદાના પ્રસાદમાં અહીં સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે, જે ઘઉંના લોટમાં ઘી અને ગોળ નાખીને બનાવવામાં આવે છે. અહીં તમને હનુમાનજી દાદાનું રક્ષા સૂત્ર પણ મળે છે. મિત્રો એક વાત તમને જણાવી દઉં કે અહીં તમે જો વહેલી સવારે આવ્યા હોય તો ચા નાસ્તાની પણ વ્યવસ્થા મંદિર તરફથી થાય છે, અને તેનો સમય સવારે 7 વાગ્યાનો છે. તો મિત્રો હવે આપણે એ જગ્યાએ જઈશું જ્યાં આપણને દર્શન થશે પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ મંદિરના. મિત્રો તમને ખબર હશે જ કે
આ જગ્યા પર, આ સ્થળ પર જ પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા અને અહીં જ તેમનો અંતિમ સંસ્કાર પણ થયેલો હતો. ત્યારબાદ તેમની સ્મૃતિમાં આ સ્થાપત્ય મંદિર બનાવવામાં આવ્યું છે. મિત્રો, અહીં તમારે શ્રીફળ વધેરવાની મહેનત નહીં કરવી પડે. દાદાને તમે શ્રીફળ આપો તો દાદા તેને છોલીને, વધેરીને અને એક કાચલી પ્રસાદી રૂપે તમને પરત આપે છે. મિત્રો, આ વસ્તુ નાના બાળકોને જોવાની ખૂબ જ મજા આવશે. તો મિત્રો, હવે હું રજા લઉં છું. નવી વિડીયોમાં હું તમને ફરી મળીશ. જો આ વિડીયો તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો વિશે તમારા જો કોઈ પ્રતિભાવ હોય તો કોમેન્ટમાં લખી જણાવો. વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. જય બજરંગ.